જીવન બદલાઈ જાય એવું પથદર્શન ઘણી વખત આપણને આશ્ચર્ય થાય ને એવી વ્યક્તિમાંથી મળી જતું હોય છે. એવી જ એક ખૂબ સરસ મજાની વાત કે એક નર્તકીએ પાંચ લોકોના જીવન બદલી નાખ્યા. એક રાજા હતો, તે લાંબા સમયથી રાજ કરતો હતો. તેની ઉંમર પણ થઈ ગઈ હતી અને વાળ પણ ધોળા થઈ ગયા હતા. એક વખત રાજ્યમાં ઉત્સવનો સમય આવે છે એટલે રાજા રાજગુરુને, પોતાના મિત્ર રાજા હોય તેમને, તેમજ આજુબાજુના બધા જ રાજાઓ અને રાજકુમારોને આમંત્રણ આપે છે. અને આ બધાના મનોરંજન માટે તેમણે નૃત્ય સમારંભ રાખ્યો. અને આ નૃત્યના કાર્યક્રમમાં પોતાના જ નગરની પ્રખ્યાત એવી ગણિકા નર્તકી જે હતી એમને આમંત્રણ આપ્યું. આખી રાત નૃત્યનો કાર્યક્રમ ચાલ્યો. જ્યારે બ્રહ્મ મુહૂર્ત થવા આવ્યું ને ત્યારે નર્તકીએ જોયું કે ભાઈ, આ તો તબલાની થાપ મંદ પડતી જાય છે. તબલચીને નિંદર આવવા લાગી હતી, એને ઝોકા ખાતો હતો. એટલે એ તબલચીને ચેતવવા માટે, એને જાગૃત કરવા માટે નર્તકીએ એક દુહો ગાયો કે બહુ બીતી થોડી રહી પલ પલ ગઈ બીતાય, બહુ બીતી થોડી રહી પલ પલ ગઈ બીતાય, એક પલ કે કારણે કલંક કાહે લગાય. એટલે આ સાંભળી અને ત્યાં સભામાં બેઠેલા જેટલા હતા ને બધાએ આ દુહો સાંભળ્યો અને બધાએ પોતપોતાની રીતે તેનું અર્થઘટન કર્યું. આ દુહો સાંભળી અને જે રાજાના કુળગુરુ પોતાના આસન ઉપર બેઠા હતા ને ત્યાંથી ઊભા થઈ ગયા અને પોતાને ઓઢાડેલી છાલ હતી એ ઉતારી અને આ નર્તકીને આપી દીધી. અને જે પોતાની દીકરી જે રાજકુમારી ત્યાં બેઠી હતી તે ઊભી થઈ અને પોતાનો નવલખો હાર કાઢી અને એમણે પણ આ નર્તકીને આપી દીધો. પોતાનો દીકરો જે રાજકુમાર જે ત્યાં બેઠો હતો તે પણ ઊભો થયો અને તેણે પોતાના માથા ઉપરથી સોનાનો મુંગટ ઉતારી અને આ નર્તકીના ચરણમાં રાખી દીધો. અને જ્યાં નર્તકી ફરીવાર એનો એ જ દુહો બોલવા જતી હતી ત્યાં રાજાએ એને રોકી કે બસ કર, તું એક સામાન્ય નર્તકી છો, સામાન્ય ગણિકા થઈને એક દુહો બોલી અને મારી આ સભામાં બેઠેલા બધાને તે લૂંટી લીધા. આ સાંભળી અને તેમના કુળગુરુથી ના રહેવાનું. તે ઊભા થયા અને રાજાને રોક્યો અને કહેતા એની આંખમાં આંસુ પણ આવી ગયા કે હે રાજા, તું જેને નર્તકી અને ગણિકા કહીને સંબોધે છે ને એ તો તારા ગુરુની પણ ગુરુ નીકળી છે. આજે એ આજથી મારી ગુરુ છે. આજ મને એની પાસેથી અનમોલ જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે મારા પૂરા જીવનની જ્ઞાન સાધનામાંથી પણ મને નથી મળ્યું તેવું. મેં આજ સુધી પૂરી જિંદગી જ્ઞાન સાધના કરી, ભક્તિ કરી, ઈશ્વરની આરાધના કરી અને હવે જ્યારે હું આ મૃત્યુની સમીપ છું ત્યારે આ મનોરંજન સભામાં બેસીને આ નર્તકીના નૃત્ય જોઈને મારી સાધનાઓ નષ્ટ કરવા જઈ રહ્યો હતો અને મને આ નર્તકીના દુહાએ રોક્યો છે કે બહુ બીતી થોડી રહી પલ પલ ગઈ બીતાય, એક પલ કે કારણે કલંક કાહે લગાય. કે હવે તો પૂરી જિંદગી નીકળી ગઈ તો મરણ ટાણે કલંક શેનું. ને જેવી ગુરુની વાત પતી કે તરત રાજકુમારીની આંખમાં પણ આંસુ આવી ગયા. તે આગળ આવી બે હાથ જોડી અને માફી માંગી એના પિતાશ્રીને કહે છે કે હે પિતાશ્રી, મારું હૃદય પણ પસ્તાવાથી પોકારી રહ્યું છે. હું યુવાન છું, તમે મારા લગ્નનો વિચાર પણ નથી કરતા. મારી યુવાની એળે જાય છે. તમે તમારા રાજકાજના કામમાં એટલા બધા ગૂંચવાયેલા રહો છો ને કે તમને મારા લગ્ન કરવાનો વિચાર પણ નથી આવતો. એટલે જ હું આજે રાત્રે તમારા સારથી જોડે ભાગી અને લગ્ન કરવાની હતી અને મારું આખું આ જીવન બગાડવાની હતી. પણ નર્તકીના આ એક દુહાએ મારું જીવન, અરે મારો આખો નજરિયો બદલી નાખ્યો કે આજે નહીં તો કાલે વિવાહ તો થઈ જવાના જ છે. તો પછી થોડાક સમય માટે ધીરજ ખોઈને શા માટે આ કલંક હું માથે લઉં. આ વાત સાંભળીને રાજકુમાર પણ આગળ આવે છે, કારણ કે તેમણે પણ તેમનો માથાનો મુકટ હતો તે નર્તકીના ચરણમાં રાખી દીધો હતો. તે એમના પિતાજીને આવીને કહે છે કે હે પિતાજી, આ નર્તકીના એક દોહાએ મારું જીવન પણ બદલી નાખ્યું છે. તમારી ઉંમર ખૂબ વૃદ્ધ થઈ ગઈ છે, તેમ છતાં પણ તમે સત્તાનો કારોબાર હાથમાં પકડીને જ બેઠા છો. હું યુવાન છું, હું યુવરાજ છું. આ સત્તાના મહત્વાકાંક્ષાએ મારા મગજ ઉપર એટલી અસર કરી હતી કે હું આજે રાત્રે સિપાઈઓ જોડે મળી અને તમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. પણ આ દોહાએ મને સમજાવ્યું કે આજે નહીં તો કાલે
આ સત્તા, આ રાજગાદી, આ રાજ સિંહાસન બધું તારું તો છે. માટે થોડાક સમય માટે ધીરજ રાખી અને ખોટી અધીરાઈ કરીને તારા પિતાજી, જે ઈશ્વર સમાન પિતા છે, તેની હત્યા કરી અને આ કલંક તું શું કામ માથે લાદે છે? આ સાંભળી રાજા ગદગદ થઈ ગયો. તેને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. તેણે પોતાની દીકરી, જે રાજકુમારી હતી, એને કહ્યું કે હે રાજકુમારી, આજે આ સભામાં એકથી એક ચડિયાતા રાજકુમારો આવેલા છે. એમાંથી તને જે રાજકુમાર ગમે તેની સાથે લગ્ન કરવાની છૂટ છે. અને પોતાના દીકરાને તે જ દિવસે તેણે રાજ સિંહાસન સોંપી દીધું અને પોતે પોતાનું શેષ જીવન ઉન્નતિમાં, પોતાના આત્મકલ્યાણ માટે તેમણે સંન્યાસાશ્રમમાં પ્રવેશ કર્યો. આ બધું જ સાંભળીને નર્તકીને વિચાર આવ્યો કે મારા એક દોહાએ આટલા બધા જીવન બદલી નાખ્યા, આટલા બધાની જિંદગી સુધારી નાખી, તો હું મારું જીવન કેમ ન સુધારું? તો તેમણે તે જ દિવસે નક્કી કર્યું કે આજ સુધી મારું જીવન જે બગડ્યું તે બગડ્યું, પણ હું સવારથી આવતીકાલથી મારું જીવન નવી રીતે જીવવાની શરૂઆત કરીશ. આમ નર્તકીના એક દોહાથી 5 લોકોના જીવન બદલી ગયા. બસ સમજણ આવવાને તો વાર છે. બસ સમજણ આવવાને તો વાર છે. જીવન બદલતા વાર નથી લાગતી. એક શબ્દ, એક દુહો કેટલા લોકોના જીવન બદલી શકે છે. આ છે શબ્દોની તાકાત. સુનીતાના સૌને જય શ્રી કૃષ્ણ.